મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડમાં આવતા સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ। ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓના ઠેકાણે સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન। કમલેશ મોચી, ધવલ પટેલ અને નિકેશ પટેલની ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવી। હિંમતનગર વ્યાપાર ભવનમાં કમલેશ મોચીની ઓફિસ પર તપાસ કરવામાં આવી। ભાગેડુ કમલેશ મોચીને પકડવા અનેક ઠેકાણે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। કમલેશ મોચીની ઓફિસની પાસે આવેલી ઓફિસમાં પૂછપરછ પણ કરવામાં આવી। મહાઠગના એજન્ટ બનનાર સરકારી કર્મચારીઓને પણ આવી શકે છે રેલો। તો આ મહત્વના સમાચાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। હિંમતનગર વ્યાપાર ભવનમાં કમલેશ મોચીની ઓફિસ પર તપાસ કરવામાં આવી। બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ મામલો છે તેને લઈને જે બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। સીઆઈડીના પાંજરે પૂરાઈ ચૂક્યા છે। ત્યારે તેના જે મળતિયાઓ એજન્ટો હતા તેઓના ત્યાં હાલ સીઆઈડીની ટીમો હાલ તપાસ અર્થે પહોંચી ચૂકી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સીઆઈડીની ટીમ હિંમતનગર ખાતે વ્યાપાર ભવનમાં પહોંચી છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। નિવેદનો નોંધવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે હરિઓમ કોમ્પ્યુટર સામે જોઈ શકાય છે તે કોમ્પ્યુટરના જે માલિક કમલેશ ચૌહાણ હતા તેઓ બીઝેડના મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકામાં હતા। બીઝેડ ગ્રુપ દ્વારા જે પણ મિલકતો ખરીદવામાં આવી હતી તે મિલકતોનો દસ્તાવેજી કામ કમલેશ ચૌહાણ દ્વારા કરવામાં આવતું હતું। પરંતુ કમલેશ ચૌહાણ કેટલાક સમયથી નવદુર્ગા ઝેરોક્સ ખાતે બેસતા હતા અને ત્યાં હાલ સીઆઈડીની ટીમ પહોંચી ચૂકી છે અને નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોકે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસના પાંજરે પૂરાઈ ચૂક્યો છે અને હવે મહત્વના ખુલાસાઓ જે આ છે તે થઈ શકે છે। કમલેશ મોચી અત્યારે હાલ ક્યાં છુપાયો છે તે દિશામાં તપાસ હાથ ધરવા માટે સીઆઈડીની ટીમ તેના નજીકના વ્યક્તિઓના નિવેદનો નોંધી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। તો ઓફિસ બાદ કમલેશ મોચીના ઘરે પણ સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન કર્યું। હિંમતનગરમાં સન્માન સોસાયટીમાં સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરી। કમલેશ મોચીના મકાનની આસપાસના લોકોના પણ લેવાયા નિવેદન। કમલેશ મોચીના ઘરે હાલમાં જોવા મળી રહ્યા છે ખંભાતી તાળા। તો કમલેશ મોચીના ઘરે પણ હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। આસપાસના લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા। બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે જે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકના ગણાતા કમલેશભાઈ ચૌહાણ એટલે કે કમલેશભાઈ મોચીના ત્યાં સીઆઈડી ક્રાઇમનો કાફલો પહોંચી ચૂક્યો છે। સવારથી લઈ અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરી હતી। પ્રથમ તો પ્રાંતિજ ખાતે તપાસ હાથ ધર્યા બાદ હિંમતનગર વેપાર ભવન ખાતે આવેલી કમલેશભાઈની ઓફિસ ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું, નિવેદનો નોંધવામાં આવ્યા હતા। ત્યારબાદ કમલેશભાઈ ચૌહાણના ત્યાં હાલ સીઆઈડીની ટીમ પહોંચી છે અને આસપાસના લોકોના નિવેદન છે તે નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમર્પણ સોસાયટીની અંદર સન્માન પાર્ક સોસાયટીની અંદર આવેલું જ્યાં કમલેશભાઈનું મકાન છે તે અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યું છે। ખંભાતી તારા હાલ તો જોવા મળી રહ્યા છે। કમલેશ મોચી એટલે કે ચૌહાણ ક્યાં છુપાયો છે તે દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમ નજીકના દિવસમાં કમલેશ ચૌહાણ સુધી પહોંચે તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।